ખેડબ્રહ્મા વૈષ્ણવ ચતુર્થ સંપ્રદાય દ્વારા દ્વિતીય સ્નેહ મિલન તેમજ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। વૈષ્ણવ ચતુર્થ સંપ્રદાય ખેડબ્રહ્મા પરિવાર દ્વારા રામનવમીના પર્વ નિમિત્તે સ્નેહ મિલન તથા સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખેડબ્રહ્મા શહેરના હરનાવ નદીના તટ પર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતેથી સમાજના વડીલો, આગેવાનો, માતાઓ, બહેનો સાથે આ શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી માણેક ચોક થઈ, રેલવે સ્ટેશન સિરિયાદે ચોક થઈ, સરદાર ચોક થઈ નિજ મંદિર પરત ફરી હતી। ત્યારબાદ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। તમામ પરિવારના વડીલોને શાલ ઉડાડી સન્માનિત કરાયા હતા, તેમજ આ કાર્યક્રમ દરમિયાન જે લાભાર્થીઓ દાતાઓ દ્વારા જે સિંહ ફાળો સમાજને આપવામાં આવ્યો હતો, તેઓનું પણ આ પ્રસંગે ભગવાન શ્રી રામની છબી આલી તેઓનું પણ આ પ્રસંગે સન્માન કરાયું હતું। મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો અહીં ઉપસ્થિત રહ્યા હતા અને આ દ્વિતીય સ્નેહ મિલન તથા સન્માન સમારોહ કાર્યક્રમનો લાભ લીધો હતો। જ્યારે આ કાર્યક્રમ બાદ ભોજન પ્રસાદ બાદ સૌ અહીંથી છૂટા પડ્યા હતા। રંગે ચંગે ખેડબ્રહ્મા ખાતે દ્વિતીય સ્નેહ મિલન સન્માન કાર્યક્રમ યોજાયો।